જય માતાજી, જય રણછોડરાય. લાઈવ ફરી કરવું પડ્યું છે, અવાજ આવતો નતો બિલકુલ. અને અમે આજ રોજ અત્યારે પહોંચી ગયા છીએ ખીજલપુર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાતના દાતા એવા મોહિતભાઈ ઈસરાણી, કે જેઓ પરમેડન આપણા હેલ્પ ગ્રુપ ગુજરાતના દાતા છે. અને જ્યારે પણ કંઈક જરૂર પડી જાય આ પરિવારોને આ રીતે આકસ્મિક રીતે, જેવી રીતે આકસ્મિક રીતે એટલે કે આવું ઘર કોઈનું બળી જાય, કોઈને હોસ્પિટલની કંઈક આર્થિક રીતે સહાય જોઈતી હોય તો પણ આપણું ગ્રુપ આર્થિક રીતે મદદરૂપ થતું હોય. અને આજે પણ આપણા પરિવાર આ હેલ્પ ગ્રુપ ગુજરાત પરિવાર વતી આ પરિવારને આજે નાની એવી એમથી મદદરૂપ કરવા માટે આવ્યા છીએ. અને એની અંદર આપણા ગોપાલસિંહ ચાવડા ગામ ઢૂડીથી છે, હર્ષભાઈ છે અને અમારા મિલનભાઈ છે, જે કાયમ માટે સનાતન ધર્મ માટે, હિન્દુત્વ માટે કાયમ તત્પર હોય છે. એવા મિત્ર છે મારા, એ બધા આવ્યા છે, એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપ જોઈ રહ્યા છો આ ભાઈ જે છે રામસિંહભાઈ, એમનું મકાન તમે વિડીયોની અંદર જોયું હશે, આખું મકાન બળીને ખાક થઈ ગયેલું છે. તો આપ સૌ ગુજરાતના જે પણ મિત્રો છે એ મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી આ પરિવારને મદદરૂપ થજો. અને જેથી કરી આ પરિવારને એક આપણો સહારો મળે. આપણને એમ નહીં કહેતા એ મહેનતુ માણસ છે, પરિવાર પણ મહેનતુ છે, પણ એક આકસ્મિક આવી ઘટના બની ગઈ અને એમનું મકાન જે બળીને ખાક થઈ ગયું, એટલે આપણે તો સૌ ધર્મ અને આ બધા ચાહનારા લોકો હોય એ તમામ વ્યક્તિઓ આ પરિવારને મદદરૂપ થજો. અને એમના પરિવારના આવી ગયા છે બધા સદસ્ય, આ બાળકી છે, એમના ઘરેથી છે, દાદા છે. તો આ પરિવારને થોડીક આર્થિક રીતે જરૂર છે. જો કદાચ કોઈ પણ દાતા થતા હોય તો આ નંબર ઉપર, આપણો હેલ્પ ગ્રુપ ગુજરાતના નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અમારું કામ ફક્ત ને ફક્ત એક ટપાલી બનવાનું છે. જે પણ તમે મદદરૂપ થતા હોય તો આવા પરિવારો સુધી, ઘર સુધી પહોંચી અને અમે મદદરૂપ થતા હોઈએ છીએ. હમણાં તમે જોયું હશે 2 કલાક પહેલા નાથુના મુવાડા જે ઘટના બની, આખું મકાન બળીને ખાક થઈ ગયું, એ પરિવારને પણ આપણે આ રીતે કીટ મોકલાઈ છે. અને તાલુકાની અંદર, ગુજરાતની અંદર જ્યાં પણ આવી નાની મોટી ઘટના બને છે તો અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદરૂપ થઈએ છીએ. તો સૌ કોઈ હેલ્પ ગુજરાતને મજબૂત બનાવવા માટે અને આવા પરિવારોના આકસ્મિક આવી પડેલી ભીડને આપ લોક સહયોગ કરજો. જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ.